નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે રાજુભાઈ કરપડા જોડાયા છે. અત્યારે તેમની અટકાયતની વાત સામે આવી હતી અને સાથે જો વાત કરવામાં આવે તો વિસાવદરમાં પૈસાની લેતી દેતીના વિડીયો પણ સામે આવ્યા અને દારૂનું સ્ટિંગ ઓપરેશન પણ સામે આવ્યું, એટલે જનતા રેડ સામે આવી. આપણી સાથે રાજુભાઈ જ છે. રાજુભાઈને પૂછીએ, રાજુભાઈ, અટકાયત કયા કારણોસર કરવામાં આવી હતી? ગઈકાલે જનતા રેડ કરી ભાજપના નેતાનો દારૂ ક્યાં ઉતર્યો છે આ વાતને ઉજાગર કરી એટલે નિવેદન લખવા માટે બોલાવવાની વાતો ગઈકાલથી થતી. મને કોઈ અધિકારીનો ફોન નથી આવ્યો, પણ અમુક સાથી મિત્રોને પોલીસ અધિકારીના ફોન આવતા. આમ તો આજે હું જે જગ્યા પર હતો ત્યાંથી આજે હું બહાર કામથી જવાનું હતું, તો હું બાજુના ગામડામાં ગયેલો હતો અમુક લોકોને મળવા માટે. તો જે જગ્યાએ હું હતો ત્યાં પોલીસ આવી 2-3 ગાડીઓ સાથે લઈ અને મને કહેવામાં આવ્યું કે તમને પોલીસ સ્ટેશન લઈ જવાના છે, તમારું નિવેદન લેવાનું છે. એટલે મેં કહ્યું ભાઈ, નિવેદન લેવાનું શા માટે નિવેદન લેવાનું છે? મેં કોઈ ગુનો તો કર્યો નથી, અને છતાંય તમે આવી રીતે લઈ જાઓ છો, તો નિવેદન અહીંયા બુક લઈને બેસો, હું નિવેદન લખાવી નાખું છું. પણ મને કહેવામાં આવ્યું કે તમે પોલીસ સ્ટેશન આવો, બેસી જાઓ ગાડીમાં. એટલે અમે ગાડીમાં બેસી ગયા. વાત એ છે કે નિવેદન વાળી જે વાત હતી, પોલીસ સ્ટેશન લઈ જઈ બેસાડવામાં આવ્યા. નિવેદન લખવાની જે વાત હતી એ મુજબનું મને કાંઈ દેખાયું નહીં. ક્યાંક ને ક્યાંક પોલીસ અધિકારીઓની પણ અમુક અંશે મજબૂરી હશે, આવું મને લાગ્યું. તમામ પોલીસ અધિકારીઓ ખરાબ છે આવું હું નહીં કહું. પોલીસ અધિકારીઓ પર આક્ષેપનો કોઈ મતલબ નથી, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ આખી તંત્ર અને સિસ્ટમ પર પોતાનો કબજો જમાવીને રાખ્યો છે. ખેર, જે હશે તે, પણ અમે તો ભારતીય જનતા પાર્ટી સામે, આ તાનાશાહોની સામે મરણીયો જંગ કરવા માટે મેદાનમાં ઉતરેલા લોકો છીએ. વાત એ છે કે ગઈકાલે સવારે જે ઘટના ઘટી, તો એ ઘટનામાં ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને ઉઘાડા પાડવાનું જે કામ હરદેવભાઈએ કર્યું, આમ આદમી પાર્ટીના તાલુકા મહામંત્રીએ, એને લઈ અને ભાજપ કોંગ્રેસ પાસે કોઈ જવાબ નહોતા. બીજી ઘટના બપોર પછી સાંજના ટાઈમે બને છે. રોડ ઉપર દારૂ ઉતરે છે, કોઈના ખોફ વગર, કોઈના ડર વગર ગાડીમાંથી રોડ ઉપરથી દારૂ ઉતરીને માત્ર 15 ફૂટના અંતરે એક રૂમ આવેલી છે, એ રૂમમાં દારૂ મૂકવામાં આવે છે. ત્યાંથી અમારો એક કાર્યકર પસાર થયા. એ કાર્યકરે જોયું આમાં પેટીઓ ઉતરે છે, શંકાસ્પદ કંઈક લાગે છે. કારણ કે જિલ્લા પંચાયતના સભ્ય છે, એની તો દારૂની મહેફિલો કાયમ માટે હાલતી હોય છે. જિલ્લા પંચાયતના સભ્યના કાકાના દીકરાની વાડી છે. જિલ્લા પંચાયતના સભ્ય દિનેશ મહેતર છે, એના ગામની હદમાં આવેલી વાડી હતી. જિલ્લા પંચાયતના સભ્ય દિનેશ મહેતરના પપ્પાએ 3 મહિના પહેલા વિડીયો બનાવીને કહ્યું છે કે મારો છોકરો ઓફિસની અંદર દારૂની મહેફિલો કરે છે. એટલે અમારા કાર્યકર્તાને શંકા હતી કે ભાઈ આમાં તપાસ થવી જોઈએ, પણ એ દરવાજાને લોક મારેલો હતો. એને રોડથી જોયું, લોક મારેલો હતો. એને મને ફોન કર્યો કે આવી વાત છે. એટલે મેં કીધું હું થોડી વારમાં આવું છું, તમે પોલીસને જાણ કરો. ગોપીબેન, 100 નંબરમાં ફરિયાદ કરવામાં આવી કે ભાઈ અમે અહીંયા શંકાસ્પદ જથ્થો દારૂનો હોય. આ વાત હું એટલા માટે ડીપમાં કરું છું કે દરેક વ્યક્તિ સુધી સાચી માહિતી પહોંચે. અમે જનતા રેડ કરી છે, તેમ છતાંય ક્યાંક ને ક્યાંક અમને દબાવવાના પ્રયત્ન, અમને ફસાવવાના પ્રયત્ન થતા હોય, આવું પણ અમને દેખાણું છે. એટલે ડીપમાં જઈ અને ચોખવટ કરીશું કે જ્યારે મને ફોન આવ્યો ત્યારે હું સ્થળ પર ગયેલો, થોડા સ્થળથી દૂર રહેલા. મેં કહ્યું ભાઈ પોલીસ આવે છે, તો એને કીધું પોલીસ 10 મિનિટમાં પહોંચે છે એવું કીધું. આ સમયગાળા દરમિયાન ત્યાં એ રૂમની બાજુમાં 2 ભેંસ બાંધેલી હતી. ભેંસ દોવા માટે એક બેન આવે છે, દૂધ દોવા માટે, અને એ બેન આ રૂમનો લોક એટલે કે તાળું ખોલે છે. આ બેને ભેંસો દોય ત્યાં સુધી તાળું ખુલ્લું હતું રૂમનું. એ મોકો જો એ હોમગાર્ડ ને સાથે લઈ અને અંદર અમે રૂમમાં ગયા, તો ત્યાં ખરેખર દારૂ હતો, જે 750 બોટલ કરતા વધારેનો દારૂ ત્યાં પડ્યો હતો. એમાં અલગ અલગ બ્રાન્ડની 5 કરતા વધારે બ્રાન્ડની દારૂ હતી. વાત એ હતી, ગોપીબેન, ચૂંટણી જીતવા માટે ભાજપના નેતાઓ, ભાજપના ઉમેદવાર તમામ હલકાઈની હદ પાર કરી ચૂક્યા છે. તમામ હદો પાર કરી દીધી. લોકશાહી, લોકતંત્ર જેવું મને અહીંયા વિસાવદરમાં કાંઈ દેખાતું નથી. ભારતીય જનતા પાર્ટીના હાથમાં 30 વર્ષથી ગુજરાતનું સુકાન છે. શા માટે આવી હાલત કરે છે? ગામડાઓની અંદર બોગસ કરાવવાના પ્રયત્ન કરવાની કોશિશો થાય છે.
ખરેખર શરમ આવવી જોઈએ. પેટા ચૂંટણીમાં એક તમારા ઉમેદવારને જીતાડવા માટે થઈ મતદારોની ઉપરવટ જઈ અને તમે ભારતીય જનતા પાર્ટીને બળજબરીપૂર્વક જીતાડવાના પ્રયત્ન કરશો. અને આ ઉમેદવાર પર શું અપેક્ષા રાખવાની? જે દારૂ વેચતો હોય એ ઉમેદવાર પર શું અપેક્ષા રાખવાની? જે કોંગ્રેસના નેતાને હમણાં સ્ટ્રેટેજી બદલી છે ભાજપ વાળાએ. ભાજપને કોઈ ખરીદી કરીને ભાજપમાં જોડાય તો સમાજમાં, ગામમાં કે ગુજરાતમાં હવે તો એવો ખોટો મેસેજ જાય છે કે ભાજપ વાળાએ પૈસા આપી અને આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા ખરીદી લીધો. એટલે ભાજપે સ્ટ્રેટેજી બદલી નાખી. એને કોંગ્રેસના નેતાને કહ્યું કે તમે ખરીદી કરી અને આ માલ અમને આપો. એટલે જેવી રીતે ખેડૂત વેપારી પાસે જાય, વેપારી ખેડૂત વચ્ચે દલાલની ભૂમિકા, જે દલાલ યાર્ડમાં ભોગવતો હોય છે, જે દલાલની ભૂમિકામાં જે માણસ હોય છે, એ દલાલની ભૂમિકા અહીંયા વિસાવદરમાં સાયોના હોટલમાં રહેલા કોંગ્રેસના નેતાઓએ દલાલીની ભૂમિકા નિભાવી છે. એટલે તમારું કેવું છે કે ભાજપ અને કોંગ્રેસ એક જ થઈ ગયા છે? સીધી વાત છે. વિડીયો પણ બહાર આવી ગયા. ભાજપના નેતાઓ છે, જેવો હરદેવભાઈ અંદર જાય છે એવા નેતાઓ બહાર નીકળે છે. એના સીસીટીવી પણ આવી ગયા છે. લલિતભાઈ વસોયા હરદેવભાઈ ને લેવા માટે આવે છે, એ પણ સીસીટીવી દેખાય છે. 3 લોકો દેખાય છે. 5 દિવસ પહેલા અમારો તાલુકા પ્રમુખ મહેન્દ્ર ફૂટી ગયો, એ છે સાથે, જે વહીવટમાં સાથે હતો. એક હરદેવભાઈ અમારો મહામંત્રી અને લલિતભાઈ વસોયા. રૂમની અંદર કોઈએ પૂછ્યું લલિતભાઈ ને કેમ ગયા, તો કે હું નાવા માટે જતો. નાવા માટે 3 લોકોને સાથે લઈને જતા હતા. બહુ સમજવા જેવી વાત છે. વિસાવદર વિધાનસભાની જનતા સુપેરે સમજી ગઈ છે. ભાજપ અને કોંગ્રેસ બંને હાર પાળી ગયા છે. કોંગ્રેસ ક્યાંય રેસમાં નહોતી. કોંગ્રેસને એક જ સપનું જોયું. કોંગ્રેસે ગોપાલ ઇટાલિયા હારવો જોઈએ, આમ આદમી પાર્ટી હારવી જોઈએ. આમ આદમી પાર્ટીને હરાવવા માટે કોંગ્રેસે ઉમેદવાર રાખ્યો. કોંગ્રેસે જીતવા ઉમેદવાર નથી રાખ્યો. ભારતીય જનતા પાર્ટીના પૈસા કોંગ્રેસના નેતાઓ વાપરે છે. કોંગ્રેસના ઉમેદવારનો ખર્ચ ભાજપના નેતા, ભાજપનો ઉમેદવાર ભોગવે છે. પણ સવાલ અહીંયા એ ઉભો થાય છે ને કે એફઆઈઆર તો તમારા લોકો ઉપર કરવામાં આવી છે. પોલીસે એફઆઈઆર જે કરી અને જે ખેડૂત છે જેના ખેતરમાંથી દારૂ પકડાયો છે, એ ખેડૂત એવું કહે છે કે તો ગોપાલ ઇટાલિયાનું ષડયંત્ર છે અને ગોપાલ ઇટાલિયાના ષડયંત્રમાં એ દારૂ ત્યાં મૂકવામાં આવ્યું છે. શરમ આવવી જોઈએ જ્યારે આ વાતને લઈને પોલીસ પણ આવા કોઈ લોકો છે જેના ખેતરમાં દારૂ મળ્યો છે, આચાર સંહિતા છે, બેફામ દારૂ ગામડે ગામડે વેચાય છે, જે દારૂ જ્યાં પડ્યો છે, અમે પોલીસને સાથે લઈને ગયા છીએ. અને ભાજપના નેતાની વાડીમાં અમારો કાર્યકર્તા જઈ શકે? અમારો કાર્યકર્તા ભાજપની નેતાની વાડીમાં જઈ શકે? આ માત્ર વાહિયાત વાતો છે. હું એવું કહીશ કે અત્યાર સુધી પોલીસે ગુનો દાખલ નથી કર્યો અને અપેક્ષા રાખું છું કે એક હદની બહાર જઈને ભાજપનો હાથો પણ ના બને. કારણ કે 2 કર્મચારી માટે થઈ અને આખી બદનામ થાય ને, આવું કામ પણ પોલીસ ના કરે. બાકી અમે લોકો તો ક્રાંતિકારી મિજાજના લોકો છીએ. ગાંધી ચિંધ્યા માર્ગે લડશું. લોકશાહી બચાવવા જે રસ્તા અપનાવવા પડે એ અપનાવશું. પણ અમે એક વાત સ્પષ્ટ કરી દઉં, આજે નિર્ભયના માધ્યમથી, અમને ડરાવી શકે, ધમકાવી શકે એવી તાકાત ભારતીય જનતા પાર્ટી પાસે નથી. એ તમામ પ્રયત્નો કરવા હોય એ કરી લે. અમે લોકો માટે થઈને લડવાના, અમે ખેડૂતો માટે, ગરીબો માટે લડવાના છીએ. મેં પહેલા પણ કહ્યું કે આ મરણિયા જંગના મેદાનમાં અમે ઉતર્યા ત્યારે અમને બધી જ ખબર હતી કે પરિણામો કેટલા ભોગવવા પડશે, પરિણામો કેટલા અઘરા હશે. આજે આખી સિસ્ટમ ભાજપ માટે કામ કરે છે, તેમ છતાં અમે મજબૂતાઈથી ઉભા છીએ, મજબૂતાઈથી લડીએ છીએ. અને વિસાવદર વિધાનસભાના તમામ મતદારો ખંભે ખંભો આપીને અમારી સાથે ઉભા છે. અરજદાર જે છે એ ભાજપના નેતાના કાકાનો દીકરો છે. ત્યાં દારૂ ઉતર્યો છે. કઈ ગાડીમાંથી ઉતર્યો એ પણ માહિતી અમારા કાર્યકર્તાએ આપી છે, જેને જોયું છે. એને જોતાને સાથે 100 નંબરમાં એને ફરિયાદ પણ કરી છે. તેમ છતાંય બચાવ કરવા કોઈ ખેડૂતને આગળ કરીને અરજી કરે, એ અરજીના આધારે ડીવાયએસપી સાહેબ પાછા રદિયો આપે છે. આમ આદમી પાર્ટીનો કાર્યકર બાપડો દારૂને અડવા નથી માંગતો. અમે ક્યાંય કોઈ ચૂંટણીમાં નથી. દારૂ સાથે અમારા કોઈ સંબંધો નથી. અને નવાઈની વાત, ભાજપના નેતાના વાડીમાં અમે દારૂ મૂકી આવી. બચાવ કરવાની એક હદ હોય. મને તો એવું લાગતું હતું જે ભાઈના કે એના માટે થઈને ડીવાયએસપી સાહેબ શા માટે આટલી ઉપાધિઓ વર્તાય છે? જે માણસે જેના ખેતરમાં દારૂ સંગ્રહ છે, દિનેશ મહેતરના કહેવાથી સંગ્રહ છે. દિનેશ મહેતર એટલે કિરીટભાઈ પટેલનો જમણો હાથ. અણંદપુર આજુબાજુની તમામ ગામડાઓની અંદર દારૂ પહોંચાડવાનું કામ કિરીટભાઈના
માણસ છે એટલે કે દિનેશ મહેતારે કર્યું છે ને એ જ દિનેશ મહેતાના કાકાના દીકરાની વાડીમાં દારૂ પકડાણો છે, છતાંય પોલીસ બચાવ કરે છે. તો પોલીસ આજે તમને પકડી ગઈ હતી તો તમને છોડી કઈ રીતે દીધા? પોલીસ પાસે કોઈ પુરાવા હતા નહીં, માત્ર અમને દબાવવા માટે, ડરાવવા માટેના નાટકો થઈ રહ્યા હતા. ગઈકાલથી અમારા આગેવાનોને ફોન કરવામાં આવે છે, નિવેદન લખાવજો. અમારા અહીંના રાજુભાઈ બોરખતરિયાને વહેલા 4 વાગે ફોન કરવામાં આવ્યો, નિવેદન લખાવવા. આ શું 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 આદરું છે જુનાગઢની અંદર? વહેલા 4 વાગે નિવેદન માટે તમે ફોન કરો છો. મેં નથી ઈચ્છતા પોલીસ સાથે ઘર્ષણ થાય, બાકી સરકાર બદલાતી રહેશે ગોપીબેન. અને અમારામાં તાકાત છે, વિપક્ષમાં રહીને પણ અધિકારીઓને એમની ઓકાતનું ભાન કરાવવાની તાકાત અમારામાં રહેલી છે. ભાજપની સામે અમે લડીએ છીએ, મંજીરા વગાડવા ભેગા નથી થયા. 4 વાગે ફોન કરે, રાત્રે 4 વાગે ફોન કરે. એટલા માટે જ આજે અમે કહ્યું છે ભાઈ તમને જે તમારે નિવેદનો લખવાના હોય લખી લ્યો. અત્યારે નિવેદન લખાવવા માટે મને લઈ ગયા, પછી કહેવામાં આવ્યું કઈ લખવાનું નથી, તમે જાઓ. શું નાટક આદરા છે? કોઈ પુરાવા પોલીસ પાસે નથી. જે ખેતરનો માલિક છે એને અરજી કોઈએ લખીને આપી છે કે તારે આવા આવા નિવેદનો આપવાના છે, તારે કહેવાનું છે કે ફલાણા મૂકી ગયા દારૂ. આ આયોજન પૂર્વક કરવામાં આવેલું ષડયંત્ર છે, પણ એ ષડયંત્રમાં ફસાવા માટે બલીનો બકરો કોણ બને? બલીનો બકરો કોઈ બને એવું છે નહીં. અધિકારીઓને પોતાને પણ ખબર છે કિરીટ પટેલે આખા વિસ્તારમાં દારૂ વેચ્યો છે, બધા અધિકારીઓ જાણે છે. હવે જે ગોપાલ ઇટાલિયા પર આક્ષેપ કરવામાં આવ્યો, ગોપાલ ઇટાલિયા અહીંનો ઉમેદવાર છે જેને પાણી પીવાનો ટાઈમ નથી. એ ભાજપના નેતાની વાડીમાં જાય દારૂ મૂકવા, અમારો કાર્યકર્તા જાય. શરમ આવતી નથી? નિવેદનો ડંફાસો ગમે એવા નિવેદનો આપે જાય છે. સવારે પકડાઈ ગયા, રાત્રે પકડાઈ ગયા દારૂમાં, છતાંય શરમથી માથું ઝૂકી જવું પડે. એના બદલે હજી સફાઈ આપવા માટે આવે છે. કારણ કે આમ આદમી પાર્ટીના જ નેતાઓ ધીરે ધીરે હવે તમારી અગેન્સ્ટમાં જઈ રહ્યા છે અને તમારી જ અગેન્સ્ટમાં નિવેદનો કરી રહ્યા છે. પૈસાદાર પણ બની રહ્યા છે. સાથે એ વાત પણ છે, અમે ખુશ છીએ કે અમારા કાર્યકર્તાઓ પૈસાદાર બનતા હોય તો ભલે અમારી વિરુદ્ધમાં વિડીયો બનાવે. મહેન્દ્ર ડોબરિયાએ વિડીયો બનાવ્યો. મહેન્દ્ર ડોબરિયાને કહેવામાં આવ્યું કે તું બધા આખી ટીમને લઈને આવ્યો, તને 20 લાખ રૂપિયા દઈશું. 5 લાખ રૂપિયા ટોકન મહેન્દ્ર ડોબરિયાને દેવામાં આવ્યું. 5 લાખ રૂપિયા ટોકન આપ્યું. હરદેવભાઈને 5 લાખમાં નક્કી થયો તો સોદો. ટોકન પેટે 2 લાખ રૂપિયા આપીને ભાજપ કોંગ્રેસના નેતાએ વિડીયો બનાવ્યો કે ભાઈ હું ગોપાલભાઈની વિરુદ્ધમાં છું, ગોપાલભાઈ આમ છે તેમ છે. અમારા કાર્યકર્તા જે અમારી વિરુદ્ધમાં વિડીયો બનાવે એ કાર્યકર્તા પૈસાદાર બનતા જાય છે. અમને એનાથી કોઈ વાંધો નથી. વિડીયો ગોપાલભાઈ વિરુદ્ધમાં બનાવવાથી 5 લાખ મળતા હોય તો હું તો એવું કહું છું તમામ કાર્યકર્તાઓ પાસે વિડીયો બનાવે, ભાજપનો હાથો બનીને ભલે કોંગ્રેસ કામ કરે. મત આપવા વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના મતદારો જવાના છે. જેટલા પણ જેટલી પણ અમારી પાસે તો પૈસા જ નથી. કોંગ્રેસ કહે છે અમારી પાસે તો પૈસા જ નથી, અમે કઈ રીતે આપીએ? અચ્છા, પૈસા નથી કોંગ્રેસ પાસે, તો એમાં ફોર્ચ્યુનરો ગાડીઓ લઈ લઈને બધા નેતાઓ ફરે છે. આજે પણ કોંગ્રેસની મીટિંગ હોય તો ત્યાં લક્ઝરિયસ ગાડીઓ 100 કરતા વધારે જોવા મળે છે. અમારો નાનો એવો જિલ્લો સુરેન્દ્રનગર છે, મીટિંગ હોય છે તો 100 ગાડીઓ, લક્ઝરિયસ ગાડીઓ જોવા મળે. તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીની અંદર ભાજપની ઓફિસથી નક્કી થાય કોંગ્રેસનો કયા ઉમેદવારને ટિકિટ આપવાની છે. આ બધી વાહિયાત ખીચડીના નથી, ઓલા નથી. અમે તો વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે, ઓડિયો રેકોર્ડિંગ પણ છે કે લલિતભાઈ આવે છે, લલિતભાઈ પૈસા લઈને આવ્યા છે, 5 પૂરા નહીં 4માં પતાવી દેજો. આ વોટ્સએપ કોલનું બીજા મોબાઈલથી હરદેવભાઈએ રેકોર્ડિંગ કરેલું છે. છતાંય કહે છે કે, અને જોતાની સાથે ભાજપના નેતાઓ સાથે રૂમમાં કરતા હતા શું? આ પણ એક પૂછવા જેવો સવાલ હતો ગોપીબેન. ગુમરાહ કર્યા 30 વર્ષ ગુજરાતની જનતાને. રાહુલ ગાંધી પણ કહી ચૂક્યા છે. હું સીધી વાત કરું, મને કોંગ્રેસ માટે થોડું માન હતું. આ ઘટના પછી મને મારા મગજમાંથી કોંગ્રેસ ઉતરી ગઈ. તમે ગ્રાઉન્ડ ઉપર ભાજપની વિરુદ્ધમાં નિવેદન આપો, સ્ટેજ ઉપરથી ભાજપની વિરુદ્ધમાં વાતો કરો છો. રોજ રાત્રે અહીંયા રિસોર્ટ ને ફાર્મની અંદર કોંગ્રેસ ભાજપના નેતા ભેગા થઈને પાર્ટીઓ કરે છે ગોપીબેન, અને દિવસે હામાં નિવેદનો આપે છે. માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીને ખતમ કરવાના પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ સાથે મળીને કરે છે. પણ અમને ગુજરાતની જનતા પર ભરોસો છે, અમને અમારા જનૂન પર ભરોસો છે. એક દિવસ ચોક્કસથી પરિણામ મળશે, ખેડૂતો અને ગરીબોની સરકાર બનશે. તમને લાગે છે આ બધું થયા પછી વિસાવદરની જનતા ક્લિયર થઈ ગઈ હશે કે એમને કોને વોટ આપવું છે કે કોને નથી આપવા? વિસાવદરની જનતા, મેં પહેલા પણ કહ્યું હતું ને હજુ પણ કહું છું, વિસાવદરની જનતાએ મન બનાવી લીધું છે. ભારતીય જનતા પાર્ટી લાખો કરોડો રૂપિયા વાપરશે, દારૂ ગામડે ગામડે ઉતારશે, એનાથી ભારતીય જનતા પાર્ટીને સફળતા નહીં મળે.
વિસાવદરની જનતાએ મન બનાવી લીધું છે. એમને જેવો લડાયક યુવાનની જરૂર હતી એવો યુવાન આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાના રૂપમાં આપ્યો છે. વિસાવદરની જનતા ગોપાલભાઈ ઇટાલિયાને જીતાડવા માટે જંગી બહુમતીથી મતદાન પણ કરશે અને 23 તારીખે આખા વિસાવદરની સાથે જુનાગઢ અને સૌરાષ્ટ્રમાં ગોપાલ ઇટાલિયાનો ગુલાલ ઉડવાનો છે. ચલો જોઈએ શું થાય છે, પણ આવતીકાલે મતદાન છે. તમને લાગે છે વરસાદ હશે તો ખેડૂતો મત આપવા જશે? બની શકે, જો વરાપ હોય, જેને ખેડૂતની ભાષામાં વરાપ કહેવામાં આવે, પણ આજે વરસાદ ન આવે તો આવતીકાલે ખેતરમાં જવાય એવું હોય તો ખેડૂતો અત્યારે વાવણીના ટાઈમે ખેતરમાં વધારે જતા હોય છે, તો મતદાનની ટકાવારી ઘટે. જો આજે વરસાદ આવી જશે તો આવતીકાલે ફાઇનલી વધુમાં વધુ મતદાન થશે અને મતદાન ખેડૂતો આ વખતે મન બનાવી લીધું છે. પણ જો વરાપ હશે, આજે વરસાદ નહીં આવે તો હું એડવાન્સમાં કહું છું કે આવતીકાલે મતદાન ઘટશે. વરસાદ આવશે તો વધશે, નહીં આવે તો ઘટશે. અને વરસાદ ઝરમર ચાલુ થયો છે અને ચૂંટણીમાં જ્યારથી ગોપાલભાઈ નામ જાહેર થયું ત્યારથી કુદરત ગોપાલભાઈની હારે છે. એટલે મને નક્કી દેખાય છે કે આજ પણ વરસાદ આવશે અને કાલે ખેડૂતો જોરદાર બમ્પર ગોપાલભાઈ ઇટાલિયાના સમર્થનમાં મતદાન કરશે. જોઈએ હવે કોના સમર્થનમાં મતદાન કરે છે, પણ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.